તો અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જે માટે મોડાસામાં શોભાયાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘરે ઘરે જઈને અક્ષત કંકુ સાથે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। જે બાદ અક્ષત ભગવાન ગણેશ મંદિરે આવતા જેનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। ભક્તોએ મુહૂર્તમાં અક્ષતની પૂજા આરતી કરી અને જય શ્રી રામના નારા સાથે શોભાયાત્રાને વધાવી હતી। દરેક સભ્યો હાર્દિક સ્વાગત કરે છે અને આપણા સમસ્ત હિન્દુ સમાજને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તો એ નિમિત્તે જે શોભાયાત્રા નીકળી હતી, તો એ શોભાયાત્રાની ગણપતિ દાદાના મંદિરમાં જે કંકુ ચોખાનું સ્વાગત કરવામાં આવ્યું અને તેની આરતી ઉતારવામાં અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે શોભાયાત્રામાં આરતી ઉતારવા મળી। ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુહૂર્તના જે ચોખા હતા એની પૂજા કરવામાં આવી, એની આરતી ઉતારવામાં આવી અને આજના દિવસે ભગવાન ગણપતિના મંદિરે આ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આવેલી શોભાયાત્રાનું હાર્દિક સ્વાગત મનોકામના સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું।